વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે હું આવ્યો છું અમારા એક સરસ મજાના ગામમાં, જે ભાવનગરથી થોડુંક જ દૂર છે, અવાણિયા. અને તમે જોઈ શકો છો કે આ જે બહેનો છે એ અમારી સાથે ધોરણ 9માં જોડાયેલા છે અને અત્યારથી ધોરણ 10 માટે અમારી સાથે જોડાઈ પણ ગયા છે. તો એમના મમ્મી પણ અહીંયા બેઠા છે કે જે અમને ખૂબ પોઝિટિવ પ્રતિભાવ આપ્યો. એટલે મને એમ થયું કે ભાઈ ચલો એક ફીડબેક લઈએ અને તમારી સામે રાખીએ કે જેથી ગુજરાતના બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આપણે પેન્ટેડમાં કઈ રીતે કામ કરીએ છીએ. તો સૌથી પહેલાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો બેન, તમે તમારું નામ અને ક્યારથી તમે ધોરણ 9માં જોડાણા છો? તમે પેલા વિડીયોઝ જે છે એ મારા ક્યારે જોયા હતા? પહેલા તો મેં 8માં જોયા હતા, ત્યારે મારે છે ને 7માં 69 માર્ક આવ્યા હતા 80 માંથી. પછી જ્યારે 8માં જોઈએ ને ત્યારે 78 માર્ક આવ્યા 80 માંથી. એ વિડીયોઝ જોઈને પછી મને એમ થયું કે ના, મારે એકવાર તો જોડાવું જ છે આમની સાથે. એ ડ્રીમ તે મારું 9માં સક્સેસ થઈ ગયું, તમારી સાથે જોડે ગઈ. પછી એક એ ડ્રીમ હતું કે હું તમને મળું. એકવાર એ સક્સેસ થઈ ગયું. થેન્ક યુ. મારું ડ્રીમ હોય કે તમને બધાને હું મળું, કારણ કે જે વિદ્યાર્થી મને ઓનલાઈન ભણે અને એને હું રૂબરૂ મળું ને ત્યારે તમારા મોઢા ઉપર જે સ્માઇલ જોઉં ને, એ હું કરોડો રૂપિયા આપું ને તો એ મને ન મળે. હે ને? તો તમારા મોઢા ઉપર આજે સ્માઇલ જોવી, તમને મળવું, એ એકચ્યુઅલી મારું ડ્રીમ હતું. જ્યારે અમે સૌથી પહેલાં યુટ્યુબમાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અમે શું વિચારતા કે એક દિવસ એ આવશે કે વિદ્યાર્થી અમને મળતા હશે, અમારા વિડીયોઝ જોતા હશે, એના લાઈફમાં ચેન્જ આવશે. અને આજે એ મારું ડ્રીમ કમ્પ્લીટ થાય છે ને. સો એ મારા માટે ખુશીની વાત છે. તો બેન, તમે પહેલી વખત ક્યારે વિડીયોઝ જોયા હતા? તમને પેન્ટેડ વિશે કેમ ખબર પડી? જ્યારે હું 9માં આવી ને ત્યારે અમારી ફ્રેન્ડ હતી ને, એટલે એ કીધું હતું ને ત્યારે મેં જોયા હતા. હા, તો તને ત્યારે 9મા ધોરણથી ખબર પડી. તને બેન? મને પણ 9માંથી જ ખબર પડી. 9માંથી ખબર પડી. પછી તમે પેન્ટેડમાં જોડાયા, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી, ભાઈ તમને કોલ આવ્યો હશે, હે ને? તો કોલ આવ્યો તો કોલમાં તમને મેં બધું બરાબર સમજાવ્યું હતું? પાક્કું? એમાં કાંઈ મેં બરાબર બધી વાત કરી હતી? હા. પછી અમારી ટીમ એવી છે કે જે રાત્રે 10 વાગે તમે કોલ કરો ને તોય ઉપાડે. તો તમને કંઈક હેરાન થતા હો, જોડાતા ન હો, તો રાત્રે ફોન કર્યો હોય તો ઉપાડે, તમને સમજાવે કે ન સમજાવે? બધું દેવ્યાની મેમ બધું સમજાવે ને. તો અમારી ટીમ છે ને સર્વિસ માટે પણ તમને રાત્રે લાઈવ લેક્ચર જોઈને તમામ પ્રોબ્લેમ પડે છે. પછી તમને પીડીએફ બધી ટાઈમે મળી જાય ગ્રુપમાં ને એમાં, બરાબર ને? મારું નામ ગોહિલ પ્રાર્થનાબા છે અને હું છેલ્લા 3-4 મહિનાથી પેન્ટેડમાં જોઈન થયેલું છું. બરાબર. બેન, તમારું નામ? મારું નામ ગોહિલ તન્વિષાબા છે. હા. હું તે 3-4 મહિનાથી જોડાઈ છું. બરાબર. તમારું નામ? મારું નામ ગોહિલ રક્ષિતાબા છે. હું પણ છેલ્લા 3-4 મહિનાથી જોડાઈ છું. ઓકે. તો તમે ત્રણેય બહેનો હારવાર જોડાણા હતા કે કેમ હતું? બરાબર ને? તો પહેલા જ્યારે તમને ફોન આવ્યો, લાવો મને માહિતી આપો, ત્યારે તમને શું લાગ્યું કે ભાઈ આ ફ્રોડ હોય કે થોડી બીક લાગી હતી કે એવું કઈ હતું કે કેમ હતું? બીક લાગી હતી, પણ વિડિયા જોયા પછી સારું લાગ્યું. ના તો ફ્રોડ ન હોય. હા, બરાબર. અને પછી તમે ઓફિસે આવ્યા અને ઓફિસે જોયું, તમને કેવું લાગ્યું? તમારો અનુભવ કેવો હતો? સરસ, એમ કે ના નથી ફ્રોડ, એમ સરસ છે એમ. વાહ. પછી આ લોકો જે છે આપણી સાથે ધોરણ 10 ની અંદર ધોરણ 9માં જોડાણા. પેન્ટેડમાં જોડાયા પહેલા તમે જે ભણતા હતા અને પેન્ટેડમાં જોડાયા પછી તમે જે અત્યારે રિઝલ્ટ આવ્યું છે પેલી એક્ઝામનું, કેટલો એમાં ડિફરન્સ આવ્યો છે? પેન્ટેડમાં જોઈન થઈ ત્યાર પછી મને ગણિત સાવ સહેલું લાગે છે. હા. અને પહેલા થોડુંક ડિફિકલ્ટ લાગતું હતું એમાં. હા. તો તને બધું હવે બરાબર સમજાય છે? હા, સમજાય છે. તારો બેન કેવો પ્રતિભાવ રહ્યો પેન્ટેડ મને પહેલા? પણ ગણિત સારું આવડી ગયું. વાહ, સરસ. અને તારું? મને પણ આવડી ગયું. વાહ. તો હવે તમે જોઈ રહ્યા છો કે ગણિત તો ઇઝી પડ્યું. પછી થોડુંક પેન્ટેડ વિશે તમે આ બધા લોકોને કહો કે જ્યારે તમે પેન્ટેડમાં જોડાણા અને લેક્ચરનો ટાઈમ આપણો રાત્રે હોય છે, એક્ઝામ હોય ત્યારે સવારે હોય, તો લેક્ચર શરૂ થાય ત્યારે આમ ઘરમાં કેવો માહોલ હોય, કેવું એટમોસ્ફિયર હોય, એમ કેવું આમ શું કહેવાય, એક્સાઇટમેન્ટ હોય કે એમ થાય ફરીથી લેક્ચર છે, આમ તમારું શું વિચારવું હોય? એમ લેક્ચરની રાહ જુઓ કે લેક્ચરનો કંટાળો આવે? લેક્ચરની રાહ જોઈએ. તારું શું માનવું છે બેન? વાલી રાહ જોવે, ક્યારે ચાલુ થશે એમ વાલી રાહ જોવે. અને પરીક્ષા હોય ને તો એમના પહેલા અમે જાગી જઈએ. એને 4 વાગે જગાડી દેવાના, નાઈ ધોઈ તૈયાર થઈ જાય.
પછી લેક્ચર ચાલુ થાય પછી તરત નિશાળ જવાનું હોય ને એટલે ટાઈમ નો રહે કે ને એટલે 4 વાગે જગાડી જ દેવાના અને સવારે લેક્ચરમાં બધા બહેનો જાગી જ જાય બધા નાઈ ધોઈને તૈયાર થઈ સ્કૂલ યુનિફોર્મમાં બેસી જાય વાહ સરસ એમ કે હમણે 5 મિનિટ પહેલા બેસી જ જાય 5 મિનિટ વહેલા બેસી જાય ચોપડા બોપડામાંથી તૈયારી કરી દે અને રાહ જોવે કઉ શરૂ થઈ જવાનું છે એટલે ફોન નહીં શરૂ કરી દે. વાહ સરસ સરસ. તો આ તમને એક્સાઇટમેન્ટ શું લેવા આવે છે ભાઈ, કે ગણિતમાં મજા આવે એટલા માટે આવે છે કે પછી આ પરીક્ષાની બીક લાગે એટલા માટે આવે છે? અને સાથે સાથે વિજ્ઞાન, સમાજ, પછી ઇંગ્લિશ પણ આપણે લઈએ છીએ, તો આ એક્સાઇટમેન્ટ હોય તો બધા લેક્ચરમાં એવું જ હોય કે ખાલી એક લેક્ચરમાં એવું હોય? બધા લેક્ચરમાં એવી જ હોય. હા બરાબર છે. તો તમે લોકો જ્યારે પેપર આપો છો અને તમને લોકોને જ્યારે અમે બધા ટીચર્સ આઈએમપી આપ્યા હોય એ પ્રશ્ન જ્યારે પેપરમાં દેખાય ત્યારે કેવી ફિલિંગ આવે? ત્યારે તો એકદમ ખુશી થઈ જાય કે આ તમે તૈયાર કરેલો છે તો ને આજ પૂછવાનું એટલે મારા માર્ક આવશે જ તે. વાહ સરસ સરસ. અને બીજું ઈ કે તમે જ્યારે ભણતા હો અને ક્યારે તમે ડાઉટ પૂછો છો લાઈવ લેક્ચર દરમિયાન, તો શું એ ડાઉટ બધા સોલ્વ થાય કે ન હા, થાય? બધા સોલ્વ થાય છે. થઈ જાય, બધું સમજાઈ જાય હા, પાક્કું? સમજાય છે. ઓકે. અને પછી કેટલી વખત એવું થયેલું હશે ખાસ કરીને મારા લેક્ચરમાં કે ભાઈ અગર મેં તે તમને જો સમજાવ્યું અને ન સમજાણું હોય તો હું શું કહું, કાલ પાછું કરાવીશ, હા. અને બીજી વખત કરાવ્યું. તો આવું કેટલી વખત થયું? હમણાં જ એક વખત અમારે એવું થયું કે ભાઈ મેં 8.1 નો દાખલા નંબર 3 કરાવતો હતો ગુરુવારે, અને ગુરુવારે શું કહેવાય કે છોકરાઓને આમ કોમેન્ટ જોઈ તો એમાં આટલું બધું છોકરા એમ કીધું કે સર હજી સમજાણું નહીં, બરાબર ન લાગ્યું, તો મજા ન આવી, તો ઉડાડી ન દઈએ અમે એમ કે ઓકે કાંઈ વાંધો નથી, સમજાણું હું બીજી વાર કરાવીશ. એટલે હવે સોમવારે જ્યારે હું લેક્ચર લઈશ ને ત્યારે એની ઇઝીમાં ઇઝી ટેકનિક ગોતીશ, છોકરાઓને પ્રોપર સમજાઈ જાય, બધા એમ કે હા, પછી જ અમે આગળ વધીએ, ક્યાં લગી આગળ વધીએ નહીં. હા ઈ પોઈન્ટ બહુ અગત્યનો. તમે જ્યારે લેક્ચરમાં બાજુમાં બેઠા હો અને અમે ભણાવતા હોય કે તમને શું લાગે? બહુ મજા આવે. ઈ ભણતા હોય ને તો અમને એમ થાય કે ના ના એની જગ્યાએ અમે હોય તો કેવી મજા આવે. ભણવાની રીતે એવી સરસ છે ને, એમ થાય કે થોડીક આપણને આમાં ખબર પડતી હોય તો વધારે મજા આવે એમ. વાહ, હવે વાહ. ઈ સમય આપણો વયો ગયો. બરાબર છે. પણ લેક્ચર શરૂ થાય એટલે તમે કોઈને હાજર ન બાજુમાં. કરવા દઈએ. વાહ, બાજુમાં જ બેઠા હોય. વાતાવરણ થઈ જાય. અચ્છા અચ્છા, ઘરમાં લેક્ચર શરૂ એટલે કોઈને કઈ બોલવાનું નહીં? કોઈ નહીં શાંત બોલવાનું, વાતાવરણ, રૂમ બધા ખાલી કરી બંધ થઈ દેવાનો. વાહ. એટલે આ નાના નાના છે ને આ એમ તો તો ઈ કાઢી રીતે ઈ કે મને જોવું છે, દીદી ભણે ને તો મારે જોવું છે. તારો રી બે. ઈ બેઠી હોય. વાહ, બહુ સરસ બહુ સરસ. તો ભાઈ જ્યારે આમ શરૂ હોય ત્યારે તો આમ તો બધું રેડી, તમે તો આમ રેડી થઈને બેઠો છો મસ્ત. પછી તમને જ્યારે ટીચર ભણાવતા હોય તો ભણાવવાની સાથે સાથે બીજી કઈ એવી વાતો કરે ટીચર કે જે તમને એમ લાગે કે નહીં આ ટીચર બરાબર સમજાવે છે, આ બધું કરાવે છે, તો એમાં કયા ટીચરની કઈ વાતો તમને, દાખલા તરીકે મોટિવેશન, છોકરાઓને સપોર્ટ, પછી ફેમિલીમાં કઈ રીતે કરવું, તો એ બધી વાતો થાય તો એ તમે સાંભળો છો કે નહીં? ના ના સાંભળીએ ને. જોડે જ હોય એટલે સાંભળીએ અને બધું આમ સરસ સમજાવે છે, હા. એમાં કાંઈ વાંધો આવે એવું નથી. વાહ, સરસ સરસ સરસ. પછી તમે અગર કોઈ પ્રતિભાવ આપવા માંગતા હોય કે અમે અમારી સર્વિસને હજી વધારે શું કરીએ તો સુધારી શકાય, એમાં તમને શું લાગે છે અમારે શું કરવું જોઈએ? તમારે કાંઈ સુધારવા જેવું છે જ નહીં. તમે મહેનત સરસ કરાવો છો એમ એટલે કે કાંઈ કહેવાનું આવે એમ નથી. અમારે વાલી કરતા તમે સરસ કરો છો. વાહ. એમ કે વાલી નો આપણે કરીએ આપણે કે. કહીએ કે પ્રશ્ન વાંધો પડે તો આપણે કહીએ જ દીકરાઓને કે તમે પૂછી જુઓ, હા. સર તમને એનો જવાબ આપી દેશે એમ. હા, બરાબર. તો આપીએ પછી પાછો. હા, હા, બરાબર. સમજાય નહીં તો અમે ત્રણેય ને કહીએ કે તમે નો સમજાય ને તો તમે પાછું પૂછી જુઓ એમ. બરાબર છે. હા, તો પૂછી જોવે તો એનું સોલ્યુશન થઈ જાય પછી. રાઈટ. તો કેટલા પર્સન્ટેજ રિઝલ્ટમાં તમારો સુધારો આવ્યો ધોરણ 8 કરતાં ધોરણ 9માં? મોટા ભાગે તો શું હોય કે 8માં હોય પ્રાઇમરી, 9માં આવે હાયર સેકન્ડરી. 8માના ગણિત કરતાં 9માનું ગણિત અઘરું, હે ને, થોડીક વધારે બીક લાગે, અઘરા દાખલા હોય, મોટા દાખલા થઈ જાય. પછી વિજ્ઞાન તે કોન્સેપ્ટ અઘરા થઈ જાય, સમાજમાં તે સવાલ જવાબ થોડાક મોટા થઈ જાય, ચોપડી મોટી થઈ જાય, હે ને, ઇંગ્લિશ એ થોડુંક હાર્ડ ગ્રામર થઈ જાય. તો જ્યારે તમે પેન્ટેડના લાઈવ લેક્ચર અટેન્ડ કરો અને તમે 8મામાં એક્ઝામ આપી, પછી પેન્ટેડમાં જોડાયા, પછી તમે 9માની 6માસિકની એક્ઝામ આપી, તો આ બંને એક્ઝામ જ્યારે તમે આપતા હતા ત્યારે શું પરિવર્તન તમને પેપર લખતી વખતે જોવા મળ્યું? પહેલા તો જ્યારે એક્ઝામ આપતી ત્યારે થોડો ડર લાગતો એમ કે નહીં આવડે તો. પછી જ્યારથી પેન્ટેડમાં જોડાણી અને જ્યારે પહેલું પેપર હતું મેથ્સનું, તો તમે જે સવારે આપણે લેક્ચર આવતો હતો ને હા. એવા જ પ્રશ્ન હતા. પછી બીજા દિવસે એવું થયું કે એવા જ પ્રશ્ન આવ્યા. પછી ત્રીજા દિવસે તો મને કોન્ફિડન્સ આવી ગયો કે હવે આ જે કરાવે છે એ જ આવશે, એટલે પછી મને સારું લાગતું. વાહ બેન, તારું શું?
હું જ્યારે 8માં હતી ત્યારે મને પેપર દેતા વખતે એમ થતું કે મને નહીં આવડે તો મારા ટકા ઓછા આવશે તો પણ હા આવી ગયા. હવે 9માં એવું થતું હતું પણ જ્યારે તમે પેન્ટેડ તમે દાખલા કરાવતા ને એ પેપરમાં દઈને ગઈ ને ત્યારે છે ને જોયું ને તો એ વાત હતા એટલે આવડી ગયા હતા. પછી એવું લાગ્યું ના ના આમાં બરોબર આવે છે. હા બેન, તારો શું અનુભવ રહ્યો? 8મા ધોરણમાં તો આમ બહુ સારા માર્ક્સ નહોતા આવતા અને એમ થતું હતું કે 8મામાં ફેલ થઈશ, પણ એવું પ્રાઇમરીમાં તો ન હોય એમ કહેતા હતા ટીચર. પછી 9મામાં આવી પેન્ટેડમાં જોઈન થઈ પછી ગણિતનો ત્યારે તમે લેક્ચર લીધો ત્યારે એ જ જે દાખલા આવ્યા ને એ પછી બીજા દિવસે એવું થયું, ત્રીજા દિવસે પછી એમ થઈ ગયું કે ના હવે એ જ આવે છે તો એને બીક વહી ગઈ કે હવે આપણી આગળ સાહેબ છે, આપણે ચિંતા નથી. સરસ સરસ. અમે તમારી સાથે છીએ. તમારી 9મા વાર્ષિકની એક્ઝામ હમણાં આવે છે એમાં પણ, વાર્ષિક એક્ઝામ આવે એમાં પણ, તમે 10મામાં આવશો ક્યાં 6મા વાર્ષિકની એક્ઝામ હોય, 9મા વાર્ષિકની એક્ઝામ હોય કે વાર્ષિક એક્ઝામ હોય, તમારું બોર્ડનું પેપર પૂરું થાય ક્યાં લગી તમારો મોટો ભાઈ તમારી હારોહાર છે, તમારે ચિંતા કરવાની નથી. આપણે બધા 90% ઉપર રિઝલ્ટ લાવવાનું છે, બરાબર કે નહીં? ડન. તો હવે ડીયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે આ કેટલી છોકરાઓ એના ચહેરા ઉપર જ્યારે અમે સ્માઇલ જોઈએ, જ્યારે એ જવાબ આપે ત્યારે એ કોન્ફિડન્સ જોઈએ, એની મજા અલગ છે. એ અમને સંતોષ એટલા માટે આપે છે કે જ્યારે અમને રિઝલ્ટ મળે છે. જો આ રિઝલ્ટ ન મળતું હોય તો આ સંતોષ ન મળે. એ સંતોષ અમારા તરફથી પણ છે, બચાવ તરફથી પણ છે અને વાલી તરફથી પણ છે. બીજી આ 3 બેનપણીઓ છે કે જે એની સાથે અમને મળવા આવી છે, તો આપણે જરાક એમને પણ 1-2 સવાલ પૂછીએ. બેન, તું બોલીશ ને? કાંઈ વાંધો નહીં, હાલ લઈ લે માયા, કે એમાં કાંઈ ચિંતા ન કર. જ્યારે તમે પેન્ટેડમાં નથી જોડાયા ને હવે તમે જોડાવાના છો, તો જ્યારે આ લોકો લેક્ચર અટેન્ડ કરીને આવે પેન્ટેડના અને પેપર દે, તો તમારે કંઈ પેન્ટેડની વાત થાય ખરી ભાઈબંધમાં કે એમાં બેનપણીઓમાં શું વાત થાય? કેમ ના છાવું શીખવાડે એમ કે. હા, એ પછી એનામાં તમે ભણતરમાં ને એમાં કંઈ ચેન્જીસ જોવા મળ્યો કે ન મળ્યો? મળ્યો. તો આ બેનને આપો. તમારું નામ શું છે બેન? ગોહિલ શ્વેતાબા. યસ. તો ગોહિલ શ્વેતાબા, જ્યારે આ બેનો પેન્ટેડમાં ભણતી અને લેક્ચર અટેન્ડ કરીને આવે અને સ્કૂલમાં કોઈ દાખલો ગણતી હોય અથવા એને આવડતું હોય તો તમારી વચ્ચે શું વાતો થતી હોય? આ બધા એમ કે અમારે તો આ ટ્યુશનનો લેક્ચર હતો તેમાં આવી જ ગયું છે એટલે એ બધાને તો એ દાખલા આવડતા જ હોય પહેલેથી. એટલે એ જ્યારે દાખલા કરતા કે જવાબ એ ક્લાસમાં આપતા હશે ને? હા, સૌથી પહેલા હાથ ઊંચો કરીને જવાબ આપી. જો તમારે તમારી સ્કૂલમાં સૌથી પહેલા હાથ ઊંચો કરીને જવાબ આપવો હોય તો પેન્ટેડમાં જોડાવો, બરાબર ને? બેન, તારો શું અભિપ્રાય હતો કે ભાઈ પેન્ટેડની અંદર જ્યારે આ લોકો હતા અને ક્લાસની અંદર જવાબ આપે, તમારી વચ્ચે બીજી કઈ કઈ ચર્ચા હતી? જ્યારે પરીક્ષા ચાલુ થઈ ને ત્યારે પહેલા દિવસે ગણિતનું પેપર હતું, મને એક દાખલો નતો પ્રાર્થના બા છે ને, તો મેં એને પૂછ્યો, એને મને સોલ્વ કરીને આપ્યો અને સારું ભણાવે છે પેન્ટેડમાં. વાહ. પછી તમારી બેનપણીઓ વિશે કઈ પેન્ટેડમાં જે કોમેડી થાય, પેન્ટેડમાં કઈ ડાયલોગ મરાય, એની કઈ વાત થાય કે ન થાય? આખો દિવસ જગમગો. પછી મેં છે ને ગયા વખતે અમે એક બેનનું આવી રીતના ઇન્ટરવ્યુ લીધું હતું. એ કે સર આખો દિવસના અમે થાકી ગયા હોય, અમે ચિંતામાં હોય, અમે આમ મૂંઝાણા હોય, પણ જ્યારે તમે લેક્ચર લ્યો ને ત્યારે તમે આમ બોલો ને એ હાલો તો આખું આમ બધું આમ રેડી થઈ જાય, મજા આવી જાય. હા. ગરબા રમવા જવાનું હોય ને એવું લાગે, લેક્ચર લેવા નથી જવાનું, ત્યારે જેઠાલાલમાં દયા યાદ આવી જાય. વાહ, બહુ સરસ, બહુ સરસ. તો તમારા બધાનો આભાર. તમારી સાથે હું 9મા અને 10મા 2 વર્ષ છું અને તમારી નજીક પણ ભાવનગર ખાલી 2-5 કિલોમીટર છે, અડધી કલાકમાં પહોંચી જશો અથવા અડધી કલાકમાં હું તમારી પાસે આવી જઈશ, બરાબર ને? તો આપણે આમ છીએ ઓનલાઈન પણ છીએ બાજુમાં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમારે હારવાર છું અને બહુ સરસ રિઝલ્ટ આવશે 9માનું ત્યાં અને 10માનું ત્યાં. આપણે મહેનત કરવાની છે. આપણા પેરેન્ટ્સ, આપણા વાલી આપણા માટે તમે જુઓ કે તમને કેટલી બધી સુવિધા આપે. લેક્ચર લ્યો, સોરી, તમારો લેક્ચર શરૂ થાય એટલે તમને રૂમ ખાલી કરી દે કે ભાઈ બેનોને ડિસ્ટર્બ ન થવું જોઈએ. તમે જાગો એ પહેલાં મમ્મી જાગી જાય, સવાર લેક્ચર હોય તો, અને બધી તૈયારી કરીને તમને આપે. હા કે ના? પછી તમને એક્ઝામ વખતે તમને નાસ્તાનું પૂછે, જમાડે ને તમે વાંચતા હોય તો લે મારે બેટા ચા પી લે, ને ચાય દઈ જતા હશે, નાસ્તો દઈ જતા હશે, હે ને? તો આપણે બધાને શું કરવાનું? મહેનત કરીને સારા પર્સન્ટેજ લાવવાના છે અને એ હું તમને મદદ કરીશ. તમે મહેનત કરશો, હું મદદ કરીશ, તમારા પેરેન્ટ્સ મદદ કરશે એટલે જોરદાર રિઝલ્ટ આવશે. 10માનું રિઝલ્ટ સારું આવશે તો 11મું ધોરણ, 12મું ધોરણ તમે કોમર્સ કરો, આઈધર સાયન્સ કરો, પછી આગળ કોલેજ, તો સ્કાય ઇઝ લિમિટ.
હે ને, અને હારોહાર તમારું કેરિયર અત્યારથી બિલ્ડઅપ થતું જાય છે. તો કોઈ પણ દાખલો આવડે નહીં તો મૂંઝાવાનું નહીં, વિજ્ઞાનનો સવાલ પાકો ન થાય મૂંઝાવાનું નહીં, સમાજની અંદર યાદ ન રહે મૂંઝાવાનું નહીં, ઇંગ્લિશનો ગ્રામરનો ટોપિક ભૂલાઈ જાય મૂંઝાવાનું નહીં. આપણે બધા રેકોર્ડેડ લેક્ચર હોય છે, લાઈવ લેક્ચર હોય છે, એક્ઝામ વખતે આપણે રિવિઝન કરીએ છીએ તો આપણે બધું થઈ જશે. બરાબર, ડન. તો હવે તમારે કાંઈ જે લોકો પેન્ટેડમાં નથી જોડાયા એના માટે તમારે શું કહેવું છે, શું મેસેજ છે? જે 9મા ધોરણમાં ભણે છે, 10મા ધોરણમાં ભણે છે, એને તમે શું કહેવા માંગશો પેન્ટેડ વિશે? એક વાક્ય ખાલી. પેન્ટેડમાં જોડાવે. પેન્ટેડમાં જોડાવ. બહુ સરસ, વાહ બેન. તારું? હું બધાને એમ જ કહીશ કે પેન્ટેડમાં જોડાય. હા, વહેલી તકે છે. યસ, મારું પણ એ જ કેવું છે કે બધા વહેલી તકે જોડાવ અને અમારી જેમ બધું શીખો. વાહ સરસ. પેરેન્ટ્સ તરીકે તમે શું કહેવા માંગો છો પેન્ટેડ વિશે? બધા દીકરીઓ અને બધા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે તમે પેન્ટેડમાં જોડાવે, સારું બનાવે છે, તમારા માર્ક્સ સારા આવશે અને આગળ વધો તમારા જીવનમાં, તો મને આનંદ આવશે. વાહ વાહ, ભણવાની મજા આવે, છોકરા ભણવાની મજા આવે ને તો વાલીને મજા આવે ને, છોકરા ભણતા હોય તો આપણને મજા આવે ને. કેવી થાય આપણા અમે તો બધે સગાવાલાએ કીધું વાહ. કે તમે કરો એમ. વાહ. અને આ સૌથી સારી વસ્તુ એ છે કે આમાં કોઈ ગામની કોઈ સરહદ કઈ લાગુ નથી પડતી. ના, ના. એ પૂરા ગુજરાતમાં ગમે ત્યાં હોય, ગમે ગમે ત્યાં. ત્યાંથી ભણી શકે એમ. અમાન્ય પીર જે ડાકોર છે ને તો હા. મેં ન્યાય બધાયને કીધું વાહ. જોડાવે એમ. વાહ, બહુ સરસ, બહુ સરસ. જોડાવે એમ. વાહ, બહુ સરસ. તો કહેવાનો મતલબ શું છે કે 50 માંથી 44 આવી ગયા, 39 આવી ગયા, હવે 45, 46, 47, ઘણી વખત 25 આવ્યા. તાર કેટલા આવ્યા હતા? 39, હે ને? તારા 44. તો 4-5 માર્ક્સ વધુ ઓછું થાય, ઇટ્સ ઓકે, એમાં હતાશ નહીં થઈ જવાનું. બીજી વખત શું કરવાનું? વધારે સારી મહેનત કરવાની. પછી આપણે પેપર લખતા હોય ને એમાં સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈ લેવાનું એક વખત. એટલે ટીચર જે છે કે નહીં, આપણી ભૂલ ક્યાંય કાઢીને જાય નહીં. બરાબરની નિશાની બરાબર છે, સ્ટેપ બરાબર છે. ઘણી વખત સેન્ટીમીટર, મીટર, રૂપિયા, આ બધી વસ્તુના અડધા માર્ક્સ કપાય. પણ એ બધું કરો એટલે વાંધો ન આવે. અને છતાં ગાડી અટકે તો મને કહેવાનું, એટલે ચિંતા કરવાની નહીં. યસ, તમારે કંઈ કેવું હોય તો કહો પેન્ટેડ વિશે. બધું બરોબર છે. બધું બરાબર છે, પાકું? સરસ, પાકું. અને બધા ટીચરો તમને વ્યવસ્થિત સમજાય છે? ઓકે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આવી રીતના અમે તમને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીના વિડીયોઝ તમારી સમક્ષ લાવતો લઈશ કે જેથી તમને ખ્યાલ આવશે કે આ લોકો કઈ રીતે તૈયારી કરે છે અને કઈ રીતે રેન્કર બને છે. અને આ બધા વિદ્યાર્થી એવા હતા કે 8મા ધોરણ સુધી એને બીક લાગતી હતી, પણ 9મા ધોરણમાં એની બીક ઓછી થઈ ગઈ. કેમ બીક ઓછી થઈ ગઈ? કારણ કે એ લોકોએ મહેનત કરી. ખાલી પેન્ટેડના લાઈવ લેક્ચર અટેન્ડ કરવાથી ન થાય. ટીચરનું કામ છે શીખવાડવું. એ કામ પૂરું થઈ ગયા પછી એ લોકો બેઠા હોય, એમને મહેનત કરી હોય, ન આવડ્યું હોય ફરીથી શીખ્યું હોય, રિવિઝન કર્યું કે નથી કર્યું તમે લોકો? તો ખાલી લાઈવ લેક્ચર અટેન્ડ કરવાથી કાંઈ નહીં થાય. એ લોકોએ મહેનત કરી એમ તમે કરશો તો તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર ને? 10-11 કલાક રિવિઝન કર્યું. 10-11 કલાક આગલા દિવસે કન્ટિન્યુ. જો આગલા દિવસે કન્ટિન્યુ 11 કલાક રિવિઝન કર્યું અને પછી પેપરમાં આવડે તો કેવું મીઠું લાગે. બહુ જ સરસ લાગે. કોન્ફિડન્સ આવી જાય કે હું કરી જ શકું છું હવે. બરાબર. તો જ્યારે પેપરના આગલો દિવસ બાકી હોય, હવે જે વિદ્યાર્થી બોર્ડમાં છે, જો આ બે 9મા ધોરણમાં છે તોય આગલા દિવસે 10-11 કલાક મહેનત કરી, તો તમારા લોકોને બોર્ડ છે, તમારે કેટલી મહેનત કરવી જોઈએ તો એ તમે વિચારો. અને જો એ કરી તો તમને પછીના દિવસનું પેપર ઇઝી લાગશે અને મીઠું લાગશે. બરાબર ને? હાલો, ડન છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી. આશા રાખું છું તમને મજા આવી. તમારા અભિપ્રાયો જે હોય કોમેન્ટમાં દર્શાવજો. બાકી તમારા મિત્રો સાથે લિંક શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.